નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। માંડવીમાંથી મળી આવી ત્યજાયેલી નવજાત બાળકી। બાળકીને સારવાર મળે તે પૂર્વે જ થયું મૃત્યુ। નવજાત બાળકીને ત્યજી દેનાર જનેતા પર વરસ્યો ફિટકાર। પલ્સ લિમિટેડ કંપનીના એજન્ટો દ્વારા કરાઈ રજૂઆત। કચ્છના હલવાયેલા 220 કરોડ પરત અપાવવા માંગ। એજન્ટોએ નાણાં નહીં મળે તો અમરનાથ ઉપવાસની આપી ચીમકી। મુન્દ્રાના શક્તિનગરમાં નદીના વહેણ પર થયું દબાણ। વહીવટી તંત્રએ દબાણ પર ફેરવ્યું બુલડોઝર। કેવડી નદીના વહેણ પર બનાવાઈ હતી 4 દુકાનો। મુન્દ્રામાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ। ટાઈ ફાઉન્ડેશન, ડીપી વર્લ્ડ અને એમ્સ દ્વારા સાહસ। તમામ પ્રકારની આધુનિક સેવાઓ થશે ઉપલબ્ધ। ને કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના નવા પ્રમુખની વરણી। ભચાઉના વિરેન્દ્રસિંહ જાડેજાની પ્રમુખ પદે કરાઈ વરણી। નવનિયુક્ત પ્રમુખને ઠેર ઠેરથી પાઠવાયા અભિનંદન। તાજેતરમાં જ ભુજના રામધૂન પાસેથી 6-7 માસનો ગર્ભ મળી આવ્યો હતો। ત્યારબાદ આજે માંડવી પુલ પર આવેલ સચદે હોસ્પિટલની સામે દરિયાની વીરમાંથી ત્યજી દેવાયેલી બાળકી મળી આવતા ચકચાર મચી ગઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર સવારના 9:30 વાગ્યાના અરસામાં કોઈ અજાણી સ્ત્રીએ પેટનું પાપ છુપાવવા માટે બાળકીને જન્મ આપીને કાંટાળી વાડમાં ત્યજી દીધી હતી। આ અંગેની જાણ નાગલપરના સુલતાન વલીમ અહમદ સુમરાને થઈ હતી અને ત્યારબાદ કીર્તિ ગોર સાથે મળીને આ ત્યજી દેવાયેલી બાળકીને કાંટાળી વાડમાંથી બહાર કાઢીને સારવાર માટે ખસેડી હતી, પરંતુ આ બાળકીને સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું। બાળકીની લાશને પીએમ માટે ખસેડવામાં આવી હતી। પોલીસે આ અંગે અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। તો બાળકીને જન્મ આપીને ફેંકી દેનાર મહિલા પર ચોતરફથી ફિટકાર વરસી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 10 જેટલા આવા બનાવો બની ચૂક્યા છે। પલ્સ એગ્રોટેક કોર્પોરેશન લિમિટેડ કંપનીમાં જોડાયેલા કચ્છના એજન્ટોએ આજે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। કંપનીમાં હલવાયેલા ગ્રાહકોના નાણાં પરત અપાવવાની એજન્ટોએ માંગ કરી હતી। જો નાણાં પરત નહીં મળે તો એજન્ટોએ અમરનાથ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। પલ્સ લિમિટેડ કંપની છેલ્લા 33 વર્ષથી ચાલતી રિયલ એસ્ટેટ કંપની છે। ભારતભરમાં કંપનીના 30 લાખથી વધુ એજન્ટો છે અને 6 કરોડથી વધારે ગ્રાહકો છે। ઓગસ્ટ 2014માં સેબી અને સીબીઆઈ દ્વારા કંપનીની તમામ મિલકતો જપ્ત કરવામાં આવી હતી। હાલ તેનો કેસ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે, જેમાં કોર્ટે ગત ફેબ્રુઆરી 2016માં એવો ચુકાદો આપ્યો હતો કે કંપની પોતાની મિલકતો વેચીને ગ્રાહકોના પૈસા પરત કરે, પરંતુ તેને 8 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં ગ્રાહકોને નાણાં પરત કરવામાં આવ્યા નથી, જેથી ગ્રાહકો દ્વારા એજન્ટોને માનસિક ત્રાસ આપવામાં આવે છે। કચ્છમાં પલ્સ લિમિટેડ કંપનીના 6000 જેટલા એજન્ટો છે। તેમના દ્વારા 1,20,000 જેટલા ગ્રાહકોના નાણાં કંપનીમાં રોકાયેલા છે, જેની રકમ અંદાજે 220 કરોડ છે। ત્યારે જો આ રકમ ગ્રાહકોને પરત ચૂકવવામાં નહીં આવે તો એજન્ટોએ અમરનાથ ઉપવાસની ચીમકી ઉચ્ચારી છે। કચ્છમાં 6-7 હજારથી ઉપર એજન્ટ છે, 1,20,000થી ઉપર ગ્રાહક છે અને 220 કરોડ રૂપિયા 220 કરોડથી ઉપર પેમેન્ટ છે। કંપની ઉપરથી માંગ અમારી હટી ગઈ છે, પણ આજે અમારી કંપની ઉપર સરકારથી કેસ કર્યો તો સેબી અને સીબીઆઈ હવે કંપની સુપ્રીમ કોર્ટ આદેશ દઈ દીધો છે કે લોઢા કમિટી બનાવી, સુપ્રીમ કોર્ટ લોઢા કમિટી બનાવી અને પલ્સના કસ્ટમરના રૂપિયા આપવાના હતા, પણ આજ દિવસ સુધી સરકારથી અમારા રૂપિયા આપ્યા નથી। કારણ કે કંપનીના જે પણ પ્રોપર્ટી હતી, બેંક સીલ, બેંકનું પેમેન્ટ હતું, એ બધું સરકારથી જપ્ત કરી લીધું છે। હવે અમને કંપની ઉપર કોઈ વાંધો નથી, પણ હવે અમને પેમેન્ટ જે લેવું છે એ સુપ્રીમ કોર્ટના આદેશથી RM લોઢા કમિટી એક બનાવેલી છે, લોઢા કમિટી પાસેથી હવે અમને પેમેન્ટ લેવાનું છે। એના માટે જલ્દી રિટર્ન મળે એના માટે અમે આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે। તો જલ્દીથી જલ્દી સરકાર પેમેન્ટ નહીં આપે, આ તો ખાલી એક ટૂંકમાં અમે આવેદનપત્ર આપ્યું છે। આનાથી પણ ઉગ્ર અને આંદોલન કરી શકશી, પણ ટૂંક સમયમાં 13/11/2016ના ગુજરાતના 29 લાખ ગ્રાહકો છે એ બધા સાથે મળી અને એટલું બધું મોટું આંદોલન થવાનું છે। 13/11/2016ના અમદાવાદ GMDC ગ્રાઉન્ડમાં અમારું બહુ મોટું આવેદનપત્ર દેવાનું છે અને મોટું એક આંદોલન થવાનું છે। એ દિવસે આંદોલનમાં 10થી 15 લાખ વ્યક્તિ અમારા ત્યાં ભેગા થવાના છે। પણ અમને સરકારશ્રીને એક નમ્ર અપીલ છે કે ઘણા બધા વ્યક્તિ ગરીબો છે, જલ્દીથી જલ્દી પેમેન્ટ મળી જાય
એના માટે એજન્ટો આ અમે એક આવેદનપત્ર આપ્યું છે. જગતના તાત ગણાતા ખેડૂતોએ આજે પોતાના વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી, જેમાં ખાસ તો રાયડાના જીએમ બિયારણ પર પ્રતિબંધ લાદવા ઉપરાંત પ્રધાનમંત્રી પાક વીમા મુદ્દે પોતાની રજૂઆત કરી હતી. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે સરસવ ખાદ્ય સામગ્રી હોવા છતાં જીનેટિક એન્જિનિયરિંગ અનુમોદન સમિતિ દ્વારા જીએમ સરસવ બીજના અનુમોદન માટેની તૈયારી દર્શાવવામાં આવી છે, ત્યારે રાયડાના જીએમ બિયારણ પર પ્રતિબંધ મૂકવાની માંગ ખેડૂતોએ કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી પાક વીમા યોજના ફરજિયાત બનાવીને દરેક ખેડૂતોના ખાતામાંથી તેનું પ્રીમિયમ કાપી લેવાય છે, ત્યારે હાલ કચ્છમાં કપાસના પાકમાં સુકારો રોગ આવી ગયો છે. ઉપરાંત મગફળી અને એરંડાના પાકમાં પણ મોટું નુકસાન થયું છે, ત્યારે યોગ્ય રીતે સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ સંદર્ભે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના અગ્રણીઓએ ભારે સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી હતી. આનામાં નુકસાનીની અંદર આપણે વાત કરીએ તો અત્યારે બજારમાં કપાસિયા તેલ બધા લોકો ખાય છે અને કપાસિયા ખોળ પશુ ખાય છે. આની અંદર જીએમ જીનેટિક ભેળવેલું છે. આના કારણે આપણે એનું પરિણામ જોતા હશું કે પશુઓમાં આડકતરા રોગ આવે, દૂધ ઘટવા, માણસમાં મહાબીમારી વધવી, કારણ કે કેન્સર આવા ભયંકર, ડાયાબિટીસ આવા બધા રોગોનું વધવું એની માત્ર ને માત્ર જો દેન હોય તો આ જીએમ બિયારણ છે. કારણ કે જીએમ બિયારણ ખાલી મોટા અધિકારીઓ અને જે કંઈ આ વ્યવસ્થા જે સરકાર હાકલે છે એના ફાયદા માટે જ છે. ભારત દેશ માટે આ ફાયદો નથી અને ઘણા બધું આનું હુંડિયામણ આપણું આ બિયારણ આવવાથી મોન્સેટો કંપની દ્વારા આપણું હુંડિયામણ પણ આપણું ભારતનું વિદેશમાં ખેંચાયું છે. સ્થાનિકમાં અમારો જે મુદ્દો હતો કે જે ફસલ વીમા યોજના જે સરકારે બહાર પાડી, યોજના તો બહાર પાડી, અમારા પ્રીમિયર પણ ખેડૂતોને કપાઈ ગયા, પણ અત્યારે અમારી પરિસ્થિતિ કપાસ અને જે કંઈ અમારા જે કંઈ આ વીમો પકવવાનો છે અને નુકસાની થયેલી છે આના માટે કોઈ સરકારી તંત્રમાં વ્યવસ્થા છે નહીં. અને 7/12માં ક્યાંય પણ કોઈ પણ તાલુકામાં ક્યાંય પણ 12 નંબરમાં મગફળી કપાસ કે એનામાં લખાતું નથી અને જો લખાયેલું હોય તો જ વીમો મળવાને પાત્ર નથી. અને ખેડૂતોને કઈ એજન્સી વીમો લે છે એ પણ ખેડૂત અજાણ છે. આ 3 મુદ્દા માટે અમે આજે પૂરક આવેદનપત્ર પણ અમે સ્થાનિકનું આપેલું છે. મુન્દ્રાના શક્તિનગર નજીક કેવડી નદીના વરસાદી વહેણ પર 540 ચોરસ વારમાં ગેરકાયદેસર રીતે 4 પાકી દુકાનો બનાવવામાં આવી હતી. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું હતું, ત્યારે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં આ દબાણ પર બુલડોઝર ફેરવીને દુકાનો તોડી પાડવામાં આવી હતી અને દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન લોકોના ટોળા ઉમટ્યા હતા. દિવાળીના પર્વને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે દબાણ ઝુંબેશ ચાલુ થતા દબાણકારો માં ફફડાટ વ્યાપી ગયો હતો. મુન્દ્રા વિસ્તારના ઇન્ચાર્જ મામલતદાર SS સેનમાએ જણાવ્યું હતું કે મુન્દ્રાના શક્તિનગરની બાજુમાં કેવડી નદીના કુદરતી વહેણ પર 540 ચોરસ વાર સરકારી જમીન છે, જેના પર 4 પાકી દુકાનો ગેરકાયદેસર દબાણ કરી બનાવવામાં આવી હતી. દબાણ કરનારને 7 દિવસ અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી, છતાં દબાણ દૂર ન કરાતા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણ દૂર કરાયું હતું. આ કામગીરીમાં મુન્દ્રા ઇન્ચાર્જ મામલતદાર SS સેનમા, માર્ગ મકાન વિભાગના CN ખંડેરિયા, PI DB રાણાની પોલીસ ટીમ જોડાઈ હતી. ગેરકાયદેસર બાંધવામાં આવેલ જે દબાણ છે એ સ્વેચ્છાએ દૂર કરવા માટે અમે ગયા. તેમ છતાં આ દબાણ ન હટાવતા આજે અમે સરકારી રાહે એ દબાણ દૂર કર્યું છે અને નદીના પટમાં વહેણમાં અટકાવ કરીને આવા જે ગેરકાયદેસર દબાણ કરે છે એ દબાણો દૂર કરવા માટે. હાલ દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે, ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ વકરી છે. તેમાંય આજથી ટ્રાફિક સિગ્નલ શરૂ કરવામાં આવતા ટ્રાફિક હળવો થવાને બદલે વધુ વકર્યો હતો. તો શહેરની મુખ્ય બજારોમાં પણ ટ્રાફિકની સમસ્યાને કારણે 4 વ્હીલર વાહનોને બજારમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ કરાયો છે. ભુજના જુબેલી સર્કલ પર ટ્રાફિક સિગ્નલ શરૂ થવાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી તેમજ સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલને અનુસરવું પડશે. જો કે આજે પ્રારંભે જ સિગ્નલ શરૂ થતાની સાથે અવ્યવસ્થા સર્જાતા જોરદાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. તો દિવાળીના તહેવારોની ખરીદીનો માહોલ જામ્યો છે, ત્યારે બજારમાં પણ મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ છે. તેમાં પોલીસે 4 વ્હીલર વાહનોને બજારમાં જવા પર પ્રતિબંધ લાદ્યો છે, ત્યારે અનમ રિંગ રોડ, છઠ્ઠીબારી રિંગ રોડ અને વાણિયાવાડમાંથી ભારે વાહનો અંદર જતા નથી.
પરિણામે લોકો મોટા વાહનો પોતાની સગવડતા જોઈને ઠીક લાગે ત્યાં પાર્ક કરતા હોય છે, ત્યારે બહારના વિસ્તારોમાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને ન્યૂ સ્ટેશન રોડ પાસે બેંકો આવેલી છે, ત્યારે તેની આસપાસ આડેધડ પાર્કિંગ કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. આજે જિલ્લા આયોજન મંડળની 20 બેઠકો માટે ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મતદાન થયું હતું, જેમાં જિલ્લા પંચાયત તેમજ કચ્છની 6 નગરપાલિકાના સભ્યોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. તમામ બેઠકો પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સામે સામે હોતા મતદાન પ્રક્રિયા રસપ્રદ બની હતી. જોકે કોનું પલડું ભારે રહેશે તે તો 26મીએ થનાર મતગણતરી બાદ જ ખબર પડશે. આજે યોજાયેલી આયોજન મંડળની ચૂંટણી માટે 96.9% મતદાન થયું હતું. જિલ્લા પંચાયતના 40 સદસ્યોએ મતદાન કરતા જિલ્લા પંચાયતની બેઠકો માટે 100% મતદાન થયું હતું, જ્યારે નગરપાલિકાના 216 મતદારોમાંથી 206 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે નગરપાલિકામાં 95.37% મતદાન થયું હતું. જિલ્લા આયોજન મંડળની ચૂંટણી માટે કુલ 20 બેઠકો પર આજે ભુજની ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે આજે સવારથી મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો. આયોજન મંડળની તમામ બેઠકો માટે ભાજપના ઉમેદવારોની સાથે કોંગ્રેસના ઉમેદવારોએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવતા ચૂંટણીનો ગરમાવો પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. તો નગરપાલિકાના તમામ સદસ્યોએ 7 મત આપવાના હોતા પક્ષને બાજુએ મૂકી આંતરિક સંબંધો તેમજ વિખવાદના કારણે બંને પક્ષોમાં ક્રોસ વોટિંગની પૂરેપૂરી સંભાવના જોવા મળી હતી. જિલ્લા પંચાયતની 13 સીટો માટે 40 મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે નગરપાલિકાની 7 સીટો માટે માંડવી નગરપાલિકાના 36, રાપર નગરપાલિકાના 21, અંજાર નગરપાલિકાના 36, ભચાઉ નગરપાલિકાના 27, ભુજ નગરપાલિકાના 44 અને ગાંધીધામ નગરપાલિકાના 52 સભ્યો મતદાતા તરીકે મતદાર થયા હતા, જેમાંથી કુલ આજે 96.9% મતદાન થયું હતું. જ્યારે આગામી 26મીએ કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. સરકારની નીતિ પ્રમાણે શિક્ષકોને પ્રથમ 5 વર્ષ માટે વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવવી પડે છે. 5 વર્ષ પૂર્ણ થયા બાદ તેઓને ફૂલ પગારમાં સમાવવામાં આવે છે. ત્યારે આજે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સંસદીય સચિવ વાસણભાઈ આહિરની અધ્યક્ષતામાં નિયમિત પગારના હુકમો એનાયત થયા હતા, જેમાં દરેક તાલુકાના 5-5 શિક્ષકોને પ્રતિક રૂપે હુકમ એનાયત થયા હતા. શિક્ષકોની વિદ્યા સહાયક તરીકે 5 વર્ષની ફરજ પૂર્ણ થયા બાદ તેઓને નિયમિત પગારમાં સમાવવામાં આવતા શિક્ષકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. શિક્ષકોને ફૂલ પગાર કરવા માટે સંગઠનના કેટલાક લોકોએ તેમજ શિક્ષણ તંત્રના અધિકારીઓ દ્વારા સેટિંગ કરીને વ્યવહારો થયા હોવાની પણ ચર્ચા જાગી હતી. ભુજ ઉપરાંત નખત્રાણા અને અન્ય તાલુકાઓમાં પણ નિયમિત પગારમાં સમાવવા શિક્ષકોને વ્યવહારો કરવા પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે જો ક્યાંય ગેરરીતિ થઈ હોય તો આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી તટસ્થપણે તપાસ કરે તો અનેકના પગ તળે રેલો આવે તેમ છે. પ્રાથમિક શિક્ષકોને આજે 225 શિક્ષકોને કાયમી ઓર્ડરો આપવામાં આવ્યા છે કચ્છ જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા. અગાઉ પણ જ્યારે 5 વર્ષ પૂરા થાય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ આદેશો કરવામાં આવે છે. ખાસ કરીને કચ્છ જિલ્લો ખૂબ ઇન્ટિરિયર જિલ્લો અને ખૂબ મોટો જિલ્લો હોવાને કારણે સમયાંતરે આવા આદેશો આપવામાં આવતા હોય છે. એ જ રીતે કચ્છ જિલ્લાના 225 શિક્ષકોને આજે પૂરા પગારથી આદેશો કરવામાં આવ્યા છે. આ શિક્ષકોને કાયમી કરવા માટે લાંબા ગાળાના આદેશો કર્યા છે, જેમાં કુલ 225 શિક્ષકોને દિવાળી પહેલાં જે 7800 અને 10,000 અને કોઈ 6500ની અંદર જે ફિક્સ પગારમાં હતા એને અંદાજે 25 થી 26,000 પૂરો પગાર મળતો થઈ જશે એવી અમારી કોશિશ છે. ભુજ બી ડિવિઝન પોલીસે તાજેતરમાં જ 15 કિલો ગૌમાંસ સાથે એક મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ બનાવની શાહી સુકાઈ નથી, ત્યારે આજે ફરી એક વખત ભુજમાંથી ગૌમાંસનો જથ્થો ઝડપાતા ચકચાર મચી ગઈ છે. ભુજના દાદુપીર રોડ પર આવેલ આલાવાડા કબ્રસ્તાન નજીક રહેતા વૃદ્ધના મકાનમાં પોલીસે છાપો મારી 10 કિલો ગૌવંશનો માંસ ઝડપી પાડ્યો હતો. બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈને મળેલી બાતમીના આધારે ઉમર અલી મહમદ સમાના મકાનમાં છાપો માર્યો હતો અને આરોપીઓ પાસેથી 10 કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગૌમાંસના જથ્થા સાથે આરોપીઓની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે ગૌમાંસનો જથ્થો ભૂતેશ્વર વિસ્તારમાં રહેતા અકબર રમજુ મંધરિયાએ વેચાણ અર્થે આપ્યો હોવાની કેફિયત આપી હતી. પોલીસે આ બંને આરોપીઓ સામે વિવિધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કચ્છમાં મેડિકલ ક્ષેત્રે છેલ્લા 8 વર્ષથી વિવિધ આરોગ્ય સેવાઓ પ્રદાન કરતી તાઈ ફાઉન્ડેશનના સહયોગથી મુન્દ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પૂર્વ રાજ્યમંત્રી અને માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાના હસ્તે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉદ્ઘાટન સમારોહમાં અધ્યક્ષ સ્થાને રાજ્યના સંસદીય સચિવ વાસણભાઈ આહિર, મુખ્ય મહેમાન તરીકે કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, ડીપી વર્લ્ડ ઉપખંડના અનિલ સિંઘ, દેવાંગ માનકોડી, સુમેશ પગનાભન, ગુરપ્રીત સિંઘ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં સાધ્વીજી શિલાપીજી મહારાજ સાહેબે આશીર્વચન પાઠવ્યા હતા. મુન્દ્રા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડાયરેક્ટર ડોક્ટર કૌશિકભાઈ શાહે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં 45 પથારીઓ પૈકી 9 બેડનું અતિ આધુનિક આઈસીયુ સમાવિષ્ટ છે, તેમજ 2 ઓપરેશન થિયેટર, એન્ડોસ્કોપી સગવડ, દૂરબીનથી ઓપરેશન, દાંતની આધુનિક સારવાર, સોનોગ્રાફી, પેથોલોજી લેબોરેટરી, ડિજિટલ એક્સ-રે મશીન, પલ્સ મોનિટરિંગ ફંક્શન, ડિજિટલ ઇસીજીની સગવડ, કીમોથેરાપીની સગવડ, દાઝેલા દર્દીઓની સારવાર, ન્યુરોસર્જન, યુરોસર્જન, પીડિયાટ્રિશિયન સર્જન, પ્લાસ્ટિક સર્જરી, કેન્સર સર્જન, ઈએનટી સર્જન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. કચ્છના સર્વપ્રથમ મેડિકલ સેન્ટરમાં ટેલિમેડિકલ સેન્ટર, મેડિકલ મોબાઈલ વાન વગેરે સેવાઓ કાર્યરત છે. માંડવી મુન્દ્રા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય તારાચંદભાઈ છેડાની મહેચ્છા હતી કે મુન્દ્રામાં અતિ આધુનિક સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ શરૂ થાય, ત્યારે તેમનું આ સપનું સાકાર કરવા માટે ડીપી વર્લ્ડ મુન્દ્રા અને તાઈ ફાઉન્ડેશન સહયોગી રહ્યા હતા. આ હોસ્પિટલનું મુન્દ્રા બારોઈ રોડ પર માર્ચ 2016માં ભૂમિપૂજન કરાયું હતું અને માત્ર 6 માસના ટૂંકા ગાળામાં જ બાંધકામ કરીને રવિવારે લોકસેવાર્થે હોસ્પિટલ ખુલ્લી મુકાઈ હતી. આ પ્રસંગે તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે માંડવી બાદ હવે મુન્દ્રામાં ડોક્ટર કૌશિકભાઈ શાહે MIMS અદ્યતન હોસ્પિટલનો પ્રારંભ કરતા ખાસ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને હવે ભુજ, રાજકોટ તેમજ અમદાવાદ જવું નહીં પડે. મુન્દ્રામાં જ આ હોસ્પિટલમાં અત્યાધુનિક સારવાર મળી રહેશે. સંસદીય સચિવ વાસણભાઈ આહિરે આ પ્રસંગે લોકોને સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ લેવા વિનંતી કરી હતી. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ આરોગ્ય અને મેડિકલ ક્ષેત્રે વક્તવ્ય આપ્યું હતું. આ અદ્યતન હોસ્પિટલમાં કુલ 27 તબીબો સમય મુજબ અને શેડ્યુલ પ્રમાણે તબીબી સેવા આપતા રહેશે. હોસ્પિટલના ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 15 વર્ષથી મારો સર્જરીનો અભ્યાસ પૂરો કર્યા પછી મારી કારકિર્દીની શરૂઆત મુન્દ્રા CHCના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કરી અને થોડાક જ દિવસમાં માંડવી શિફ્ટ થયો અને માંડવીની અંદર પહેલાં રાણા સાહેબ સાથે અને એમ્સ હોસ્પિટલ કરી અને અલગ અલગ દર્દીઓ સાથે છેલ્લા 15 વર્ષમાં ઘણા અનુભવો કર્યા. પણ એ સાથે એવું લાગ્યું કે મુન્દ્રાની સૌથી મોટી જરૂરિયાત હોય તો એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, કેમ કે જે ઔદ્યોગિક વિકાસ છેલ્લા 20 વર્ષમાં મુન્દ્રાએ કર્યો છે એ અજોડ છે. કદાચ ગુજરાતમાં પહેલા નંબરે કહી શકાય તેવો ઔદ્યોગિક વિકાસ મુન્દ્રામાં થયો છે. પણ એની ખૂટતી કડી આ મેડિકલ ક્ષેત્ર હતી, જેને પૂરી કરવાનો અમે પૂરો દિલથી પ્રયાસ કર્યો છે. આજે આ 45 બેડની સગવડ ધરાવતી 3 ઓપરેશન થિયેટર અને ઘણી સવલતો સાથેની આ હોસ્પિટલ આજે શરૂ કરી છે. ત્યારે ટૂંક સમયમાં આ હોસ્પિટલનું કામ અમે પૂરું કરી શક્યા અને હોસ્પિટલ જનતાને સમર્પિત કરી શક્યા, તેના માટે ખૂબ જ ખુશીની લાગણી અનુભવીએ છીએ. કચ્છનો પેરિસ એટલે કે મુન્દ્રા આજે પેરિસ જેવી જ વિકાસની ગતિ, રોકેટ ગતિ જ્યારે મુન્દ્રા કરી રહી છે, ત્યારે આવી હોસ્પિટલોની સુવિધાઓ પણ અનિવાર્ય છે. મને કહેતા આજે આનંદ થાય છે કે મુન્દ્રામાં લગભગ 4.5 કરોડ રૂપિયાના ખર્ચે 45 બેડની હોસ્પિટલ આજે ડૉક્ટર કૌશિક શાહ સાહેબ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે અને આ જનતા જનાર્દનની સેવામાં કરી રહ્યા. વિશેષ સોનામાં સુગંધ એ છે કે રાજ્ય સરકારની અનેક યોજનાઓ છે. આ રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈની સરકાર અને તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ ના સમયથી આ રાજ્યમાં મેડિકલ સેવાઓને ખૂબ જ લોકો ઉપયોગ કરવા માટે અનેક પગલાઓ લેવામાં આવ્યા છે અને આ ડૉક્ટર કૌશિક સાહેબ જે હોસ્પિટલ શરૂ કરી રહ્યા છે એ હોસ્પિટલમાં પણ સરકારી યોજનાઓનો એમાં લાભ મળશે. એ એક સોનામાં સુગંધ જેવું છે. ડૉક્ટર
કૌશિકભાઈ શાહ દ્વારા આજે મેમ્સ હોસ્પિટલનું જ્યારે ઉદ્ઘાટન લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે એમને ખૂબ ખૂબ આવા અવસરે હું એમને શુભેચ્છા અને અભિનંદન આપું છું, કારણ કે એમણે માંડવી પછી આ મુન્દ્રાની જનતા અને વિસ્તારના લોકો માટે આરોગ્યની સુવિધા અને સેવા માટે અદ્યતન એક હોસ્પિટલનું નિર્માણ કરેલ છે. અનેક સાધન સામગ્રી સાથે, નવી ટેકનોલોજી સાથે ઝડપથી સુવિધાઓ પ્રાપ્ત થાય હેતુથી ખરા અર્થમાં બદલાતા સમયની અંદર જે ઘટનાઓ બનતી હોય અને એ ઘટનાઓને લઈને ઘણી વખત આપણને જીવ પણ ગુમાવવો પડતો હોય છે, પણ જ્યારે આવી હોસ્પિટલો હોય ત્યારે સ્વાભાવિક ધોરણે આપણને ઝડપથી સારવાર પ્રાપ્ત થતી હોય અને એ જ પ્રકારે આજે આ વિસ્તારના લોકો માટે આરોગ્યની સેવા માટે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ તરીકે ભચાઉના વિરેન્દ્રસિંહ જાડેજાની નિમણૂક કરવામાં આવી છે. સમાજના સર્વાંગી વિકાસ સાથે નવી ઊંચાઈ સુધી લઈ જવાનો વિશ્વાસ નવનિયુક્ત પ્રમુખે વ્યક્ત કર્યો હતો. જિલ્લા મથક ભુજ ખાતે મળેલી રાજપૂત ક્ષત્રિય સમાજની બેઠકમાં ભચાઉના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણી વિરેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા છેલ્લા ઘણા સમયથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે વિવિધ પદો પર બિરાજમાન છે. વિરેન્દ્રસિંહ જાડેજા કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના સલાહકાર તેમજ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પદે સેવાઓ આપી ચૂક્યા છે. તેઓ ભચાઉ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ 3 ટર્મ માટે પોતાની સેવાઓ આપી છે. હાલમાં તેઓ ભચાઉ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે કાર્યરત છે. વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં સહયોગી બનતા વિરેન્દ્રસિંહ જાડેજાએ વર્ષ 2007માં રાપર વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. ગત રવિવારે ભુજની જાડેજા બોર્ડિંગ ખાતે મળેલી સમાજની સામાન્ય સભામાં નવા પ્રમુખ પદે ભચાઉના વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી થઈ હતી. વિદાય લેતા પ્રમુખ જોરાવરસિંહ રાઠોડના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. વિદાય લેતા પ્રમુખે વિતેલા વર્ષોમાં થયેલ સામાજિક પ્રગતિ અંગે સામાન્ય સભામાં વિસ્તૃત વિગતો સમાજ સમક્ષ મૂકી હતી. સમાજના વિવિધ મોભીઓના સહકારથી શિક્ષણ સહિતના ક્ષેત્રમાં સમાજે ખૂબ સારી પ્રગતિ સાધી છે. તો આવનારા સમયમાં પણ નવનિયુક્ત પ્રમુખે સમાજને ઊંચાઈ પર લઈ જવાની વાત કરી હતી. સાથે જ શૈક્ષણિક અને મેડિકલ ક્ષેત્રે ઉત્તમ કાર્યો થશે તેવી વાત વિરેન્દ્રસિંહ જાડેજાએ સમાજ સમક્ષ મૂકી હતી. મારા પિતાશ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા ગામ ભચાઉની કચ્છ જિલ્લા રાજપૂત સભાના પ્રમુખ પદે સર્વાનુમતે કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજ વતી વરણી કરવામાં આવી છે. તે બદલ હું સમાજના સૌ રાહબર વડીલો તથા શ્રેષ્ઠી અગ્રણીશ્રીઓ તથા સમાજના પૂર્વ પ્રમુખ આદરણીય શ્રી જોરુભા રાઠોડ સાહેબ તથા તમામ તેમની ટીમનો સૌનો હું અત્રેથી ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા પિતાશ્રી અને અમારા સમગ્ર પરિવાર વતી સમાજને ખાતરી આપું છું કે સમાજે જે અમારા પર ભરોસો મૂક્યો છે, જે અમને પ્રેમ અને હૂંફ આપી છે, તે ભરોસો ક્યારેય ખોટો નહીં પડે અને સમાજની ઉન્નતિના કાર્યો જે અગાઉથી થતા આવ્યા છે તેમાં વધુ વેગ મળી રહે તે રીતની કામગીરી કરી અને સમાજને વધુને વધુ પ્રગતિ તરફ લઈ જશે. સમાજના અમારા જે કોઈ નાના મોટા પ્રશ્નો હશે તેનો અમારા સમાજની પૂર્વની ટીમ તથા સમસ્ત સમાજના આગેવાનોને અને અમારા સમાજની તમામ પાંખોના સાથ સહકારથી સમાજના કોઈ પણ પ્રશ્નો હશે તેનું સુખદ નિવારણ લાવશે અમે 100%. આ સામાન્ય સભા રાપરથી કરી લખપત સુધીના સમાજના સર્વે ભાઈઓએ આજે હાજર રહ્યા છે. આ અમારી કચ્છની આજની જે સભા છે, આજની જે મિટિંગ છે એ જિલ્લાની મોટામાં મોટી મિટિંગ આજે નિર્ણય લેવા માટે એકઠી થયેલ હતી. ક્ષત્રિય સમાજ અને આ કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા એ 1947 સ્થાપિત થયેલી કચ્છની મોટામાં મોટી ક્ષત્રિયોની આ એક સભા છે અને આજે પૂર્વ પ્રમુખ તરીકે હું આજે બનું છું. આજની તારીખ સુધી પ્રમુખ તરીકે 8 વર્ષ સુધી મેં જવાબદારી સંભાળેલ હતી અને આજે જ્યારે એક એવી સબળ વ્યક્તિ, સશક્ત વ્યક્તિ, એક યુવા વ્યક્તિને આજે ક્ષત્રિય સભાએ આજે સુકાન સોંપે છે અને મારી ઉંમરના કારણે
આજે હું નિવૃત્તિ લઉં છું ત્યારે મને ખૂબ એ આનંદ થાય છે કે કચ્છ ક્ષત્રિય સભા અને ક્ષત્રિય સભાના ભાઈઓ આજે અમારા એક યુવા સબળ નેતૃત્વને અમે આવકાર્યો છે, વિશ્વાસ મૂક્યો છે. એ વિશ્વાસને હું સંપૂર્ણપણે સાર્થક કરીને બતાવીશ. આગળ જે કામ બાકી છે અમારા વડીલ શ્રી છે જોરુભા, એમની આગેવાની નીચે અમે આગળ વધશું એમના અનુભવનો બધો લઈને. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે 2 દિવસીય લોકજાગૃતિ કાર્યક્રમનો આજથી પ્રારંભ થયો હતો. ભારતના નાગરિકોને નિઃશુલ્ક કાનૂની સેવાઓ મળી રહે તે અંગે લોકોને જાગૃત કરવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. 25મી ઓક્ટોબર સુધી ચાલનારા આ 2 દિવસીય અભિયાનમાં 20 જેટલા સ્વયંસેવકો ડોર ટુ ડોર લોકજાગૃતિ માટે પ્રચાર પ્રસાર કાર્યમાં જોતરાયા છે, જેમાં શહેરી વિસ્તારમાં 11 જ્યારે ગ્રામ્ય વિસ્તારો માટે 9 સ્વયંસેવકોને પ્રચાર અભિયાનની જવાબદારી સોંપવામાં આવી છે. આજે ભુજ કોર્ટ ખાતે પ્રિન્સિપાલ જજ M.R. મીંગડેએ પ્રચાર પ્રસાર લોકજાગૃતિના અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન મારફતે લોકોને મફતમાં મળતી કાનૂની સેવાઓ અંગે માહિતગાર કરવામાં આવશે. કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ દ્વારા આજે 2 દિવસ માટે તારીખ 25 અને 24 અને 25 એમ 2 દિવસ માટે ગુજરાત રાજ્યમાં કાનૂની સેવા સત્તા મંડળ સમિતિઓના પેરાલીગલ વોલેન્ટિયર જેઓ છે એમના દ્વારા વિનામૂલ્યે જે કાનૂની સહાયની યોજના છે એ ડોર ટુ ડોર ઘર સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને આ કાર્યને આજે કચ્છના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્શન જજ M.R. મીંગડે સાહેબે ગ્રીન સિગ્નલ આપી અને સ્ટાર્ટ આપ્યો છે. આ પ્રસંગે કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી D.B. ગોયલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે. અને આ જે યોજના છે સરકારી એ સ્લમ અને મધ્યમ વર્ગના લોકો સુધી પહોંચે અને મધ્યમ વર્ગના લોકોને અને શ્રમજીવીઓને ખબર પડે કે મફત કાનૂની સલાહ પણ છે. જિલ્લા મથક ભુજના પરા સમાન માધાપર જૂનાવાસ વિસ્તારની વર્ષો જૂની પીવાના શુદ્ધ પાણીની સમસ્યાનું સમાધાન થયું છે. માધાપર ગ્રામજનો માટે દાતાઓના સૌજન્યથી તૈયાર થયેલ ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. દાતા તુલસીદાસ જોશી અને નવીનભાઈ આયાના અનુદાનથી માધાપર જૂનાવાસ માટે ફિલ્ટર પાણીના પ્લાન્ટનો ટાંકો ₹4 લાખના માતબર ખર્ચે નિર્માણ થયો હતો. આ ઉપરાંત 14મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે મશીનરી અને પાઇપલાઇન સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ત્યારે આ ફિલ્ટર પ્લાન્ટ તૈયાર થયા બાદ ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય અને માધાપર પંથકના રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ફિલ્ટર પ્લાન્ટના લોકાર્પણ ઉપરાંત ભુજોડીવાડી વિસ્તારમાં સ્વભંડોળની ગ્રાન્ટમાંથી 5 લાખના ખર્ચે પાણીના બોરની યોજનાનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે ભુજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશભાઈ ખંડોર, માધાપર જૂનાવાસના સરપંચ હંસાબેન સોલંકી, ફતેદાન ગઢવી, કાંજી મહેશ્વરી, દિલીપભાઈ ભીંડે, દાદુભા ચૌહાણ, રમેશ ચાડ, નારણ પાંચા, હિતેશદાન ગઢવી, કાળુભા વાઘેલા, હિતેશ ઠક્કર, દિનેશ ઠક્કર, વિજય રાજપૂત, હિતુભા વાઘેલા, નટુભાઈ ઠક્કર તેમજ વસંતભાઈ સોની સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. માધાપર જૂનાવાસના રહેવાસીઓ છેલ્લા 25 વર્ષથી ઝંખતા હતા કે માધાપર જૂનાવાસના લોકોને શુદ્ધ પાણી મળે, જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા. ત્યારે આજે જે બોર, જેનું પાણી ખૂબ કાયાવાળું છે, એ પાણીનું ફિલ્ટર પ્લાન્ટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું, જે ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. અને જેમાં આ જે ફિલ્ટર પ્લાન્ટ છે તે ફિલ્ટર પ્લાન્ટમાં જે ટાંકો છે એ તુલસીદાસભાઈ જોશી, નવીનભાઈ આયા અને એમના ગ્રુપે ટાંકો બનાવી આપેલ છે, જેની પાઇપલાઇન અને મશીનરી છે એ સરકારશ્રીના 14મા નાણાં પંચમાંથી તથા ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી કરવામાં આવ્યું છે. અત્યારે જે નર્મદાનું પાણી છે એ નર્મદાનું પાણી એક આંતરે માધાપર જૂનાવાસને 20 લાખ લીટર મળે છે, ત્યારે માધાપર જૂનાવાસની રોજની ખપત 40 લાખ લીટર છે. અને તે માટે બોરનો પણ ઉપયોગ કરવો પડે છે. અને જે આ બોર છે એ કાયાવાળું ખૂબ જ દૂષિત પાણી છે, જેને આજથી કહી શકીએ કે માધાપર જૂનાવાસના લોકોને સ્વચ્છ અને શુદ્ધ પાણીનું વિતરણ શરૂ કરેલ છે. અને જે બોર એ માધાપર ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોળમાંથી એક વધારાનો બોર પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, કે જેથી આવતા દિવસોમાં અને આવતા વર્ષોમાં માધાપર જૂનાવાસને કોઈ પણ જાતની પાણીની તકલીફ ન પડે.
હાલ સરકાર દ્વારા વિવિધ સંવર્ગની ભરતી પરીક્ષાઓનું આયોજન થઈ રહ્યું છે, જે અંતર્ગત રવિવારે લોકરક્ષક દળ બોર્ડ દ્વારા પોલીસ ભરતીની પરીક્ષા લેવાઈ હતી. જિલ્લા મથક ભુજ ખાતે જુદા જુદા 31 કેન્દ્રો પર 15,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. દરેક કેન્દ્ર દીઠ 7 અધિકારીઓ તૈનાત રાખવામાં આવ્યા હતા. પરીક્ષા દરમિયાન દરેક કેન્દ્રો પર સલામતીનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. પરીક્ષામાં પ્રથમવાર બાયોમેટ્રિક પદ્ધતિથી ચકાસણી કરવામાં આવી હતી, જેમાં શિક્ષકો દ્વારા દરેક કેન્દ્રો પર પરીક્ષા આપતા છાત્રોના ફિંગરપ્રિન્ટ લઈને પરીક્ષા આપવા દેવામાં આવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં જિલ્લા મથક ભુજ ખાતે લોકરક્ષક દળની પરીક્ષા લેવાઈ હતી. શિક્ષણ તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે પરીક્ષાનું સફળ આયોજન થયું હતું. પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ, ડીવાયએસપી AH ચૌધરી, LCB PI JM આલ સહિતના અધિકારીઓ સતત વોચમાં રહીને દરેક પરીક્ષા કેન્દ્રો પર નિરીક્ષણ કર્યું હતું. માંડવી તાલુકા પંચાયતની આજે કારોબારી બેઠક મળી હતી, જેમાં વિવિધ મહત્વના મુદ્દે નિર્ણયો લેવાયા હતા. કારોબારી ચેરમેન રાણશીભાઈ ગઢવીની અધ્યક્ષતામાં મળેલી કારોબારી બેઠકમાં અગાઉ લેવાયેલા નિર્ણયોને બહાલી આપવામાં આવી હતી. તો ડિસેમ્બર 2015 થી સપ્ટેમ્બર 2016 સુધીના કારોબારીમાં કરાયેલા વિકાસ કામોના ઠરાવોના હિસાબો રજૂ કરીને બહાલી આપવામાં આવી હતી. બેઠકમાં બિનખેતીના 2 કિસ્સાઓને તાલુકા કક્ષાએથી મંજૂર કરાયા હતા, જેમાં પુન્નડી ગામે આવેલી 3339 ચોરસ મીટર જમીન તેમજ વાંઢ ગામે આવેલી 4047 ચોરસ મીટર જમીન બિનખેતી માટે મંજૂર કરાઈ હતી. માંડવી તાલુકામાં 5 ગ્રામ પંચાયતો નવી બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે તેના પર દેખરેખ કરવા માટે સભ્યોની નિમણૂક કરવા ચર્ચા વિચારણા કરાઈ હતી. આ ઉપરાંત માંડવી તાલુકામાં કાયમી તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવે તેવો ઠરાવ કરી સરકારને રજૂઆત કરવા નિર્ણય લેવાયો હતો. જે વહીવટી મંજૂરી બીજી આપવાની હતી એની 2 ફાઇલો હતી એને મંજૂરી આપી. એના સિવાયની જે શૌચાલયોના કામો બાકી છે, એના બિલ બાકી છે, એ મંજૂર કરવા માટેની ચર્ચાઓ થઈ. ઝડપીમાં ઝડપી શૌચાલયોના કામ તાલુકાની અંદર પૂરા થાય તેના માટેની જે પ્રયાસો છે એને પ્રયાસો વધારવા માટેના જે ચર્ચાઓ વિચારણાઓ કરવાની હતી તે કરી. એના સિવાય માંડવી તાલુકા પંચાયતનો જે નવો બાંધકામ થવાનું છે એ બાંધકામ માટે એક સમિતિનું નિર્માણ કરી અને એ સમિતિ બાંધકામ ઉપર દેખરેખ કરશે એવો પણ આજે આ મિટિંગની અંદર નક્કી કરવામાં આવ્યો છે. આ સમિતિની અંદર 5 સભ્યો રહેશે, 3 પ્રજાના પ્રતિનિધિ અને 2 અહીંયાના કર્મચારીઓ. એટલે તાલુકા પંચાયતના જે નવનિર્માણનું જે બિલ્ડિંગ છે એના કામ ઉપર દેખરેખ કરી અને સરસ કામ કરી અને એક નમૂનાદાર તાલુકા પંચાયત માંડવી તાલુકામાં બનશે એની કાળજી લેવા માટેની એક સમિતિ બની. મુન્દ્રા તાલુકાના બોરાણા ગામે નાના કપાયા જૂથ ગ્રામ પંચાયત દ્વારા વાસ્મો નિર્મિત પાણીના ટાંકાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પૂર્વ રાજ્યમંત્રી અને માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા તેમજ સંસદીય સચિવ વાસણભાઈ આહિરના હસ્તે પાણીના બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ બોરાણા ગામની ભાગોળે પાણીના ટાંકાનું ખાતમુહૂર્ત કર્યું હતું. નાના કપાયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શામજીભાઈ સોધમે જણાવ્યું હતું કે નાના કપાયા, બોરાણા તેમજ આસપાસના ગામોમાં છેલ્લા 5 વર્ષમાં 4.5 કરોડના વિકાસ કામો થયા છે. ગ્રામ પંચાયત દ્વારા પાણી, રસ્તા, ગટર, રોડ લાઇટ તેમજ સફાઈ ક્ષેત્રે સારી એવી કામગીરી કરવામાં આવી છે. આ પ્રસંગે સરપંચ શામજીભાઈ સોધમે ધારાસભ્ય તારાચંદભાઈ છેડા અને સંસદીય સચિવ વાસણભાઈ આહિરને શાલ ઓઢાડીને વિશિષ્ટ સન્માન કર્યું હતું. ખાતમુહૂર્ત પ્રસંગે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરિયા, કીર્તિ રાજગોર, જયેશ આહિર, વાસ્મોના DC કટારિયા, રામજીભાઈ ધેડા, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ચામશી સોધમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજના ખાસ ખાતમુહૂર્ત પાણીનો ઊભો ટાંકો છે, વાસ્મો દ્વારાથી છે. વાસ્મો દ્વારાથી તમામ 23 લાખનું કામ છે ને એના માટે ખાતમુહૂર્ત માટે માનનીય તારાચંદભાઈ ને એના હાથે વરદાસ્તે ખાતમુહૂર્ત કરવાનું છે. વાસણભાઈ આર પણ એ આવવાના છે, તો એના સાથે પણ ટાંકા પાણીનો બોરનો અને ઇલેક્ટ્રિક મોટરનો એને લોકાર્પણ છે. અને આ યોજના જિલ્લા ભાજપ પ્રમુખ કિશુભાઈ પટેલ પણ પધારવાના છે આ પ્રસંગે. આ જે યોજના છે વાસ્મો દ્વારા
અને પાણી પુરવઠા બોર્ડથી અને નાના કપાયા જૂથ ગ્રામ પંચાયતથી તમામ કામ 34 લાખનું અને એ કામ ચાલુમાં છે. હજી પણ અમારા અમુક કામ હાથ ધરેલા છે. નાના કપાયા બોરાણા ગામના છેલ્લા 5 વર્ષમાં, હમણાં 15 વર્ષ નહીં 5 વર્ષના 4,50,000 જેટલા 4,50,00,000 જેટલા કામ કર્યા છે. ને હાલમાં નાના કપાયા બોરાણા 2માં કરોડથી ઉપર હાલમાં કામ ચાલુ છે અને 50 લાખ રૂપિયા અમારી પંચાયતના સભંડોળમાં હાલમાં બેલેન્સ બોલે છે. દિવાળીના શુભ દિવસે વેપારીઓ લક્ષ્મી પૂજન તેમજ ચોપડા પૂજન કરતા હોય છે, ત્યારે ચોપડાની ખરીદીમાં પણ શુભ મુહૂર્ત જોવાનું વેપારીઓ ચૂકતા નથી. રવિવારે પુષ્ય નક્ષત્રનો યોગ હોવાથી ચોપડા ખરીદીમાં ભારે ભીડ જોવા મળી હતી. આજના કોમ્પ્યુટરાઇઝ યુગમાં પણ દેશી હિસાબના ચોપડાઓનું એટલું જ મહત્વ રહેલું છે. દર વર્ષે વેપારીઓ ચોપડાની ખરીદી કરીને દિવાળીના શુભ દિવસે ચોપડા પૂજન કરે છે, ત્યારે રવિવારે પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તમાં ચોપડા ખરીદી માટે વેપારીઓ ઉમટી પડ્યા હતા. આ દેશી ચોપડાઓ જે છે, ખાતાવી છે, રોજમેડ છે, એ બધાનું ચલણ દિવસા દિવસ ઘટતું જાય છે કોમ્પ્યુટર આવ્યાના કારણે. અને બીજું કે જે ફાઇનાન્શિયલ યર પહેલાં દિવાળી હતું તે હવે એપ્રિલથી માર્ચ થઈ ગયું, તેના કારણે ચોપડાની ખરીદીમાં ઘણો ઘટાડો થઈ ગયો છે. લોકો લઈ જાય છે પણ મુહૂર્ત સાચવવા શકન પૂરતું એ રીતે 1 ચોપડો 2 ચોપડો એ રીતે લઈ જાય છે. આજે પુષ્પ નક્ષત્ર છે તો આજે પુષ્પ નક્ષત્રના દિવસે જે લોકો એડવાન્સમાં લખાવેલા છે ચોપડા એ લેવા આવે છે. અત્યારે સવારે લગભગ 7:30થી મુહૂર્ત ચાલુ છે, બપોર સુધીના મુહૂર્તો છે. દરેક વેપારી પોતાની અનુકૂળતા મુજબ મુહૂર્ત સાચવા ટાઈમ પ્રમાણે ચોપડા લઈ જતા હોય છે. એ જ રીતે ધનતેરસ અને દિવાળીના દિવસે પણ એ લોકો ચોપડા પોતાના મુહૂર્ત પ્રમાણે જે એડવાન્સમાં લખાવેલા હોય છે તે લેવા આવે છે. પુષ્ય નક્ષત્રમાં સોના ચાંદીના ઘરેણાં ખરીદવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલી આવે છે, ત્યારે ભુજની બજારમાં એક તરફ વેપારીઓ ચોપડાની ખરીદીમાં વ્યસ્ત હતા તો બીજી તરફ સોની બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આમ તો ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી લોકો કરતા હોય છે, પરંતુ ધનતેરસ પૂર્વે જ ગઈકાલે રવિવારના પુષ્ય નક્ષત્રનો યોગ સર્જાતા વહેલી સવારથી જ ઝવેરીઓની દુકાને લોકોની ભીડ જોવા મળી હતી. સવારથી બપોરે 12:30 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્ર હોતા સોના ચાંદીની ખરીદીમાં લોકો વ્યસ્ત બન્યા હતા. આજ રવિવારનો દિવસ છે અને રવિ પુષ્ય નક્ષત્ર જે કહેવાય છે કે જે દિવસે સોના ચાંદીની ખરીદી બહુ અતિ શુભ મનાય છે એવું જ્યોતિષીઓના અહેવાલ છે. એ હિસાબે આજે રવિવારે ખુલ્લી રાખી છે. જેવી ધારી તેવી ગ્રાહકી તો નથી, પણ થોડા ગ્રાહકો દેખાય છે. આશા રાખીએ કે દિવાળીના દિવસો આગળ ધનતેરસને સારા જાય. પુષ્ય નક્ષત્ર છે તો કંઈક સારું એવું લઈએ ને સારી ખરીદી માટે આગળ વધી શકીએ, એના માટે પુષ્ય નક્ષત્રમાં થોડું શકન કરી લઈએ. અને હવે એક નજર ન્યૂઝ અપડેટ્સ પર. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.